હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા થર્ડ સેમ ઈપીજીની અંદર પાર્ટ 4 ચેપ્ટર 1 પાર્ટ 4 બરાબર। આપણે સમ સુધી પહોંચ્યા હતા। લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર આપણે જોયું હતું લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ બરાબર। તમને ખ્યાલ જ છે કે લોડ કર્વ એટલે શું, તો લોડના સમય સાથેના ફેરફારના ગ્રાફને લોડ કર્વ કહેવામાં આવે છે। લોડમાં જે સમય સાથે ફેરફાર થાય એને જે આપણે ગ્રાફ દોરીએ બરાબર, ડ્રો કરીએ એને લોડ કર્વ કહેવામાં આવે છે। હવે આપણે સમ એક્ઝામ્પલ જોશું, એટલે એક્ઝામ્પલ જોશું એટલે તમારા મનમાં ક્લિયર સારી રીતે થઈ જશે કે શું કહેવા માંગે છે બરાબર। તો અહીં નાના પાવર સ્ટેશન પરનો લોડ નીચે મુજબનો દર્શાવે છે। આખો સમય દર્શાવેલો છે અને નીચે લોડ દર્શાવેલો છે કે કેટલા સમયમાં લોડ કેટલો થાય છે બરાબર, એ દર્શાવેલું છે। તો એમાં ફાઇન્ડ શું કરવાનું છે, મેક્સિમમ ડિમાન્ડ, દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટ, એવરેજ ડિમાન્ડ અને ડેઇલી લોડ ફેક્ટરની ગણતરી કરવાની છે। તમને સમયગાળો દર્શાવી દીધો છે કે 12 mn, 12 એટલે કે 12 વાગ્યા, mn મીન્સ મિડ નાઇટ, તો રાત્રે 12 વાગ્યાથી કરીને સવારે 6 વાગ્યા સુધીનો સમયગાળાની અંદર કેટલો લોડ છે, તો 500 કિલોવોટનો લોડ છે બરાબર। પછી 6 થી 7ની અંદર કેટલો લોડ છે, તો 1500 કિલોવોટનો। સવારે 7 વાગ્યાથી કરીને 8 વાગ્યા સુધી 3500, 8થી બપોરે 12 વાગ્યા સુધી 3000, બપોરે 12થી બપોરે 2 વાગ્યા સુધી એનો 1000, 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી 2000, 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1500, 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો 4500, 8થી 9 3000, 9થી 11 1000 અને 11થી 12 ફરી 500 બરાબર। આ રીતે તમને આખો કોષ્ટક આપી દીધો છે સમય સાથે બરાબર ને, કેટલો લોડ છે કેટલા સમયની અંદર। આપણે ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ ડિમાન્ડ, દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટ, એવરેજ ડિમાન્ડ અને ડેઇલી લોડ ફેક્ટર બરાબર। ચલો ગણતરી કરીએ એના પહેલાં આપણે એના લોડ ફેક્ટરની ગ્રાફ ડ્રો કરી લઈએ બરાબર। ગ્રાફ ડ્રો કરવામાં શું ધ્યાન રાખવાનું, તો તમારી એક્સ એક્સિસ ઉપર ટાઈમ આવશે, સમય આવશે બરાબર। રાત્રે 12 વાગ્યાથી કરી અને 24 કલાકનો ટાઈમ આવશે। રાત્રે 12 વાગ્યાથી કરીને રાત્રે 2 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી, 10, બપોરે 12 વાગ્યા, વળી 2, 4, 6, 8, 10 ને રાત્રે 12 વાગ્યા સુધી। આ રીતે આખો એક્સ એક્સિસ ઉપર રાતના 12 વાગ્યાથી કરીને બીજી રાતના 12 વાગ્યા સુધી 24 કલાકનો ટાઈમ દર્શાવવામાં આવે છે બરાબર, 2 કલાકના સમયગાળાની અંદર। અને વાય એક્સિસ ઉપર લોડ દર્શાવવામાં આવે છે। મિનિમમ તમારો કેટલો છે ડેટાની અંદર અને મેક્સિમમ કેટલો છે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી લેવાનું। અહીંયા મેક્સિમમ 4500 છે તો આપણે 5000 સુધી રાખશું અને મિનિમમ શું છે 500 છે, એટલે 500થી સ્ટાર્ટ કરશું, 500 500ના ગેપ, 500, 1000, 1500, 2000, 3000, 3500, 4000, 4500 અને 5000 બરાબર। હવે ગ્રાફ ડ્રો કરવામાં સાવ ઇઝી છે, કઈ રીતે, તો તમને એક કોષ્ટકની અંદર જોતા જવાનું। જો શું કહે છે, બપોરે 12 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધીનો 5000 લોડ, 5000 કિલોવોટનો બરાબર। તો બપોરે 12 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી, એટલે 6 સુધી પહોંચ્યા, કેટલો છે તો 5000, તો ત્યાંથી એક સીધી લાઈન ડ્રો કરી બરાબર। એ જ રીતે આગળ 6થી કરીને 7 કેટલો છે 1500, તો 6થી કરીને 7 એટલે કેટલો આવશે, 6 અને 8ની વચ્ચે કેટલો 1 કલાકનો ગેપ હશે, એટલે આટલા સમયગાળાની અંદર 6થી 7ની અંદર કેટલો છે તો 1500, અહીંયાથી આપણે પહોંચ્યા હતા આટલો આવ્યો બરાબર ઇમ્પ્રુવમેન્ટ। હવે 7થી કરીને 8 કેટલો છે, તો ફરી પાછો 3500 જોતા જવાનું અંદર। હવે 8થી કરીને 12 વાગ્યા સુધી કેટલો છે, તો 3000, વળી 12થી 2 કેટલો છે 1000નો, એટલે અહીંયા ડિક્રીઝ થશે। ફરી પાછું 2થી 7 કેટલો છે 2000 છે, વળી 2થી 5 2000 છે, 5થી 6
1500 અને 6 થી 8 ફરી પાછો 4500 ડિક્રીઝ થઈ આ રીતે લાસ્ટમાં તમને 11 થી 12માં 1000 છે. તો આ રીતે ગ્રાફ ડ્રો કરી લેવાનો. બરાબર. આ ગ્રાફ ઉપરથી ડાયરેક્ટ આપણે કઈ માહિતી મળશે? તો ડાયરેક્ટ તમારે મેક્સિમમ ડિમાન્ડ મળશે કે કયા ટાઈમની અંદર મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે. તો સાંજે 6 થી કરીને 8 કલાકની અંદર આપણે મેક્સિમમ ડિમાન્ડ કેટલી રહી છે? 4500 જેટલી રહેલી છે. એટલે એક વેલ્યુ આપણે અહીંયાથી જ ગ્રાફ ઉપરથી જ ખબર પડી જશે કે મેક્સિમમ ડિમાન્ડ તમારી કેટલી રહી છે? 4500 કિલોવોટ. બરાબર. હવે ફાઇન્ડ કરવાનું છે તમને એવરેજ ડિમાન્ડ. તો એવરેજ ડિમાન્ડનું સૂત્ર શું છે? જનરેટ થયેલા યુનિટના છેદમાં બેઝ. જનરેટ થયેલો યુનિટના છેદની અંદર બેઝ. બરાબર. બેઝ તમારો કેટલા કલાકનો છે? તો 24 કલાક. એટલે બેઝ તમને ખ્યાલ પડી ગયો. હવે જનરેટ થયેલ યુનિટ ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો તમારો જેટલો લોડ છે એ લોડ અને કેટલા ટાઈમ માટે છે એ બેનો ગુણાકાર કરશો તો ડાયરેક્ટ આપણે અને પછી બધા ડ્યુરેશનની અંદર આપણે સમ કરશું તો તમારે જનરેટ થયેલા યુનિટ ખ્યાલ પડી જશે. બરાબર. આ રીતે કન્ટિન્યુઅસ કરવાનું. કઈ રીતે? જો પહેલો છે 5000નો લોડ. બરાબર. અહીંયા તમને 5000નો લોડ છે. કેટલા ટાઈમ માટે છે? તો 12 થી કરીને 6. બરાબર. 12 થી કરીને 6 એટલે કેટલા કલાક થયા તમારા? રાત્રે 12 વાગ્યાથી કરી 2 વાગ્યા સુધી એટલે 2 કલાક, 2 થી 4 બીજા 2 કલાક ને 4 થી 6 એટલે બીજા 2 કલાક એટલે 3 દુ 6 એટલે 6 કલાક થયો. બરાબર. એટલે 6 કલાક કેટલો લોડ રહેલો છે? 500 કિલોવોટનો. બરાબર. તો 500 ગુણ્યા 6 કર્યા. સેમ જુઓ 6 થી 7 1 કલાક દરમિયાન કેટલો લોડ રહેલો છે? તો 1500 જેટલો લોડ રહેલો છે. બરાબર. એટલે 1500 ગુણ્યા 1. બરાબર. સેમ ગ્રાફની અંદર જોતા જવાનું કે 3500નો લોડ જે છે એ કેટલા કલાકની અંદર રહેલો છે? તો 1 કલાકની અંદર. પછી ફરી પાછું 3000નો જે લોડ છે એ કેટલા કલાક રહેલો છે? તો એ તમે જોશો તો 4 કલાક સુધી રહેલો છે. બરાબર. 8 થી કરીને 12 એટલે કેટલા કલાક થયા? 4 કલાક થયા. હવે 1000નો લોડ જે છે એ કેટલા કલાક? તો 2 કલાક માટે રહેલો છે. બરાબર. એ જ રીતે કન્ટિન્યુઅસ આપણે કરશું બધા જ સમયગાળા માટે, બધા જ બ્લોક માટે અને પછી બધા જ એ જે સમના જે વેલ્યુ આવે એનો બધેનો સમ કરશું એટલે આપણે શું મળશે? જનરેટ થયેલા યુનિટ મળશે. બરાબર. એ જનરેટ થયેલા યુનિટ અને છેદમાં 24 કરશું એટલે તમારો એવરેજ ડિમાન્ડ મળી જશે. બરાબર. ચલો એના એવરેજ ડિમાન્ડ ફાઇન્ડ થઈ ગયા પછી તમને શું ફાઇન્ડ કરવાનું છે? ડેઇલી લોડ ફેક્ટર. ડેઇલી લોડ ફેક્ટર એટલે શું? એવરેજ લોડ અપોન મેક્સિમમ લોડ ગુણ્યા 100. એવરેજ ડિમાન્ડ તમે ફાઇન્ડ કરી. એવરેજ ડિમાન્ડ કહો કે એવરેજ લોડ કહો, બધું સરખું. એવરેજ લોડ તમે ફાઇન્ડ કર્યો કેટલો મળ્યો છે? 1833.3 કિલોવોટ. બરાબર. અને છેદમાં મેક્સિમમ ડિમાન્ડ તમને ગ્રાફ ઉપરથી જ ખ્યાલ પડી ગયો કે મેક્સિમમ કેટલી છે? તો કે 4500 જેટલી મેક્સિમમ છે. તો ડાયરેક્ટ 4500 છેદમાં લખી નાખવાનું. બરાબર. ગુણ્યા 100. જે કાંઈ બી મળે એ પર્સન્ટેજની અંદર 40.74% ડેલી લોડ ફેક્ટર મળ્યો. બરાબર. આ રીતે તમારો પહેલો સમ કમ્પ્લીટ થાય છે. બીજા સમની અંદર તમે જોશો તો ડેટા દીધેલો છે. કયો ડેટા દીધેલો છે? તો દિવસ દરમિયાન લોડ, ડેઇલી લોડ કર્વ દોરો અને ડેઇલી લોડ ફેક્ટર શોધો. બરાબર. તો આના અંદર કોષ્ટકની અંદર તમે જોશો તો સમયગાળો દીધેલો છે 12 વાગે, રાત્રે 12 વાગ્યાથી કરી અને બપોરે રાત્રે બીજા 12 વાગ્યા સુધી. બરાબર. એટલે 12 થી કરીને 2 વાગ્યા સુધી પોઈન્ટ દીધેલા છે. જેમ કે રાત્રે 12 વાગે કેટલો હતો? 5 મેગાવોટ હતો. 2 વાગે 5 મેગાવોટ, 4 વાગે 7 મેગાવોટ, 5 વાગે 10 મેગાવોટ. એવી રીતે ટાઈમમાં 7, 8, 11, 12, 2, 4, 6, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગે અને વળી પાછા રાત્રે 12 વાગે 5 મેગાવોટનો લોડ રહેલો છે. બરાબર. હવે આના અંદર જનરેટ થયેલા યુનિટ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો જોઈ લો આનામાં કઈ રીતે ઠીક છે. આ જે સમ છે એ એક એક્ઝેક્ટ પોઈન્ટ દર્શાવે કે 2 વાગે તો 5 મેગાવોટનો જ લોડ છે. એવી રીતે જ્યારે આગળના સમની અંદર આપણે ડ્યુરેશન બતાવતા હતા
કઈ રીતે ડ્યુરેશન? તો 7 વાગ્યાથી કરીને 8 વાગ્યા સુધી આટલો લોડ, એમ 8 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી આટલો લોડ, એ રીતે ટાઈમનું ડ્યુરેશન હતો. જ્યારે આમાં ફિક્સ ટાઈમ છે કે 7 વાગે તો 12 મેગાવોટનો જ લોડ છે, એ રીતે 11 વાગે તો 15 મેગાવોટનો જ લોડ છે, બરાબર. એ રીતે એક ફિક્સ ટાઈમ છે કે આ ટાઈમે આટલો જ લોડ છે, બરાબર. તો આનામાં જનરેટ થયેલી યુનિટ કઈ રીતે ફાઇન્ડ કરશું આવા સમની અંદર? તો સૌથી પહેલાં કોષ્ટકની અંદર જોતા જવાનું. પહેલાં બે કોષ્ટકની અંદર જે લોડ હશે એ બેનો સમ કરવાનો, પહેલાં બે ખાનામાં જે લોડ હોય, બરાબર. આ તમને ઇઝી ટ્રીક સમજાવું છું, ઇઝી ટ્રીકથી કઈ રીતે ગણતરી કરવાની એ વાળું, બરાબર. તો 5 + 5 કેટલા થયા? 10. 10/2 એટલે કેટલા થયા? વળી પાછા 5 આવી ગયા, બરાબર. એટલે આ 5 પહેલાં, અને પ્લસ ગુણાકારમાં 12 વાગ્યાથી કરી અને 2 વાગ્યા સુધીનો સમયગાળો, એટલે કેટલા કલાક થયા? 2 કલાક. તો 5 × 2, બરાબર. પેલો એ રીતે આવેલું છે. હવે બીજા કોષ્ટકની અંદર બીજા આપણે ખાનામાં કઈ રીતે ગણતરી કરશું તો એ વધારે ખ્યાલમાં પડશે તમને. જુઓ, 5 + 7, 5 + 7 / 2, બરાબર કર્યું. 5 + 7 / 2 એ તો ફિક્સ રાખવાનું, ગુણ્યા એ બે વચ્ચેનો ટાઈમ 2 વાગ્યાથી કરી અને 4 વાગ્યા સુધી, તો કેટલા કલાકનો ફરક છે? 2 કલાકનો, તો ગુણ્યા 2, બરાબર. સેમ ટુ સેમ 7 + 10 / 2, બરાબર, ગુણ્યા 4 + 4 અને 5 કેટલા કલાકનો ડિફરન્સ છે? 1 કલાકનો, તો ગુણ્યા 1, બરાબર. એ જ રીતે 10 + 12 / 2 ને 5 વાગ્યાથી કરી અને 7 વાગ્યા સુધીનો સમયગાળો, એટલે કેટલા ટાઈમનો ડિફરન્સ છે? તો 2 કલાકનો, તો 2 કલાકનો ડિફરન્સ, બરાબર. આ રીતે ગણતરી કરવાની. ફરી પાછી 12 + 15 / 2, 7 અને 8 વચ્ચે કેટલો ડિફરન્સ? તો 1 કલાકનો, તો ગુણ્યા 1, બરાબર. 15 + 15 / 2, 8 અને 11 વચ્ચે કેટલો ડિફરન્સ? તો 3, તો આવી ગયા, બરાબર. એ રીતે કન્ટિન્યુઅસ છેલ્લે સુધી કરતા જવાનું, એટલે તમારે શું મળશે? જનરેટ થયેલા યુનિટ મળશે, બરાબર. જનરેટ થયેલા યુનિટ મેગાવોટ અવરની અંદર હોય તો એને કિલોવોટ અવરની અંદર રિપ્લેસ કરી દેવાના, બરાબર. બધા જ જે ડેટા હોય એ એક જ યુનિટમાં રાખવાના. ચલો, એના પછી આપણે ફાઇન્ડ કરવાનું છે એવરેજ ડિમાન્ડ. તો દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટ કેટલા છે? જનરેટ થયેલા યુનિટ જે હમણાં જ ફાઇન્ડ કર્યા આપણે 241 × 10⁻³ એટલે છેદમાં એક જ દિવસ માટે છે એટલે 24, બરાબર. એટલે તમને મળી જશે એવરેજ ડિમાન્ડ. સેમ ડેઇલી લોડ ફેક્ટર એવરેજ અપોન મેક્સિમમ × 100. તમારા પાસે એવરેજ પણ છે અને મેક્સિમમ પણ છે. મેક્સિમમ તમને ડાયરેક્ટ ડેટા ઉપરથી ખ્યાલ પડી જશે કેટલી છે મેક્સિમમ ડિમાન્ડ. સૌથી વધારે કેટલા મેગાવોટ જનરેટ થાય છે? તો 20, બરાબર. એટલે 20 મેગાવોટ જે છે એ મેક્સિમમ ડિમાન્ડ તમારી રહેલી છે. મેગાવોટ છે તો એને કિલોવોટમાં કન્વર્ટ કર્યા એટલે 20,000 થયા, બરાબર. આ રીતે. અને જો ગ્રાફની અંદર સાવ ઇઝી છે. કઈ રીતે? તો જુઓ, રાત્રે 12 વાગ્યા છે તો કેટલા મેગાવોટ છે? 12 વાગે 5, તો એક્સ એક્સિસ ઉપર ટાઈમ અને વાય એક્સિસ ઉપર લોડ. 12 વાગ્યે ને 5 મેગાવોટ, પછી 2 વાગે હશે તો કેટલા? 5 મેગાવોટ, 4 વાગે તો 7 મેગાવોટ, બરાબર. એ રીતે બપોરે 12 વાગે તો 10 મેગાવોટ, બરાબર. 6 વાગે તો 8 મેગાવોટ. એ રીતે તમે પોઈન્ટ લેતા જાઓ અને પછી પોઈન્ટને કનેક્ટ કરતા જાઓ એટલે શું મળી જશે? તમને ગ્રાફ મળી જશે, બરાબર. આ રીતે ડ્રો કરવાનું છે. ચલો, એના પછી સમ આઈએમપી ડેફિનેશન્સ, બરાબર. ડેફિનેશન્સ તમને દીધેલી છે. કઈ છે? તો સૌથી પહેલાં પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ફાઇન્ડ કરવું હોય તો એનો સૂત્ર છે ડાયરેક્ટ એવરેજ ડિમાન્ડ અપોન ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી × 100. યુટિલાઇઝેશન ફેક્ટર ફાઇન્ડ કરવું હોય તો મેક્સિમમ ડિમાન્ડ અપોન રેટેડ કેપેસિટી × 100. પ્લાન્ટ યુઝ ફેક્ટર ફાઇન્ડ કરવું હોય તો જનરેટ થયેલા યુનિટ × 100 અને છેદમાં સમેશન ઓફ કિલોવોટ અવર, બરાબર. સમેશન એટલે બધા જ કિલોવોટનો સમ, બરાબર. ડિમાન્ડ ફેક્ટર એટલે શું? તો મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ.
કનેક્ટેડ લોડ ફેક્ટર એટલે શું? તો એવરેજ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. એવરેજ ડિમાન્ડ પ્રતિદિન ઉત્પન્ન થયેલા યુનિટના છેદમાં 24. બરાબર, આ પ્રતિદિન ઉત્પન્ન થયેલા એક દિવસ માટેનું છે, તેના માટે આ સૂત્ર આવશે. અને વાર્ષિક તમને કહે તો નીચે 24ની જગ્યાએ શું આવી જશે? 8760. ખાલી એટલો જ ફરક આવશે, બાકી બધું સેમ આવશે. બરાબર, ને લોડ ફેક્ટર જે હશે એ તો કોમન છે, એવરેજ ડિમાન્ડ અપોન મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 100. આટલા સૂત્ર તમને યાદ રાખવાના ફરજિયાત છે. બરાબર, તો જ તમે આગળના સમ ઇઝીલી કરી શકશો. બરાબર, ચલો એના પછીનો ઉદાહરણ આપણે લઈએ. તો એક જનરેટિંગ સ્ટેશનની અંદર કનેક્ટેડ લોડ તમને દીધેલો છે. કેટલો છે? 50 મેગાવોટ. કનેક્ટેડ લોડ 50 મેગાવોટ છે અને મહત્તમ માંગ તમારી કેટલી છે? 30 મેગાવોટની છે. ને જનરેટ થયેલા યુનિટ કેટલા દીધેલા છે? આપી દીધા છે 105 × 10⁶. ફાઇન તમને શું કરવાનું છે? ડિમાન્ડ ફેક્ટર અને લોડ ફેક્ટર ફાઇન કરવાનો છે. તો તમને જો આગળના બધા સૂત્ર આવડતા હશે તો તરત જ તમે સૂત્ર મૂકી અને ફાઇન કરી શકશો. બધો ડેટા દીધેલો છે, ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે. ડિમાન્ડ ફેક્ટર એટલે શું? તો મહત્તમ લોડ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. તમને મહત્તમ લોડ પણ દીધેલો છે અને કનેક્ટેડ લોડ પણ દીધેલો છે. ડાયરેક્ટ ડેટા મૂકી અને કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે વાર્ષિક લોડ ફેક્ટર છે, તો વાર્ષિક લોડ ફેક્ટર એટલે શું? એવરેજ અપોન મેક્સિમમ. એવરેજનું બીજું સૂત્ર આ પણ છે કે વાર્ષિક જનરેટ થયેલા યુનિટના છેદમાં 8760. બરાબર, તો એ એવરેજ ડિમાન્ડ અપોન મેક્સિમમ ડિમાન્ડ પણ કહી શકાય, અથવા તો તમારી અહીંયા ડેટાની અંદર વાર્ષિક યુનિટ દીધેલા છે એટલે વાર્ષિક યુનિટવાળું સૂત્ર લખવાનું. તો વાર્ષિક યુનિટ અપોન મહત્તમ માંગ ગુણ્યા 8760. ડેટા અંદર પુટ કરો અને વેલ્યુ ફાઇન્ડ કરવાની. બરાબર, ચલો એના પછીનો સમ છે. એમાં મેક્સિમમ ડિમાન્ડ દીધેલી છે તમને, કનેક્ટેડ લોડ દીધેલો છે અને લોડ ફેક્ટર દીધેલો છે. બરાબર, ફાઇન શું કરવાનું છે? તો 4 વસ્તુ ફાઇન કરવાની છે. સૌથી પહેલાં વાર્ષિક લોડ ફેક્ટર તમને દીધેલો છે એટલે લોડ ફેક્ટરનું સૂત્ર મૂકી અને એમાંથી વાર્ષિક ઉત્પન્ન થયેલા યુનિટ ફાઇન કરશું. બરાબર, બધો જ ડેટા તમને દીધેલો છે, કયા શું આપવાનું, શું લખવાનું છે, શું નહીં. બરાબર, એવરેજ ડિમાન્ડ તમને ફાઇન કરવી હોય તો વાર્ષિક છે અહીંયા. બરાબર, તમને ફાઇન કરવાની છે વાર્ષિક, વર્ષ દરમિયાન, એટલે આપણે 8760 લઈએ છીએ. બરાબર, અગર તમે દિવસ દરમિયાનની ફાઇન કરવી હોય તો 24 લેવાનું. હવે અહીંયા એવરેજ ડિમાન્ડ છે, વાર્ષિક ઉત્પન્ન થયેલા યુનિટ છેદમાં 8760. બરાબર, તો તમે અંદર વેલ્યુ પુટ કરી નાખશો એટલે તમને વેલ્યુ મળી જશે. બરાબર, ડિમાન્ડ ફેક્ટર એટલે મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. બરાબર, ડિમાન્ડ ફેક્ટર તમને 62.5 અપોન 80 ગુણ્યા 100 એટલે 78.125% મળશે. બરાબર, ચલો કનેક્ટેડ લોડ ફેક્ટર ફાઇન કરવાનો છે. તો એવરેજ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. વેલ્યુ પુટ કરો અને મેળવો આન્સર. ચલો એના પછીનો છે ઉદાહરણ. એની અંદર તમને જુઓ કંઈક અલગ છે. તો શું કહેવા માંગે છે? તમને મેક્સિમમ ડિમાન્ડ દીધેલી છે, દરરોજ ઉત્પન્ન થયેલા યુનિટ દીધેલા છે, ને પાવર સ્ટેશન 3 પાવર સ્ટેશન દીધેલા છે. એક તો 50, 40 અને 40 મેગાવોટના 3, અને એકમ કાર્યરત રહેવા માટે નીચે પ્રમાણે ચલો 3 એકમ દીધેલા છે મેગાવોટમાં. બરાબર, પેલો છે 50 મેગાવોટનો, 40 મેગાવોટનો, 40 મેગાવોટનો. 50 મેગાવોટનો છે એ પ્રતિદિન 20 કલાક ચાલુ રહે છે. 40 મેગાવોટનો જે યુનિટ છે એ 15 કલાક ચાલુ રહે છે. બીજો 40 મેગાવોટનો યુનિટ છે એ 5 કલાક ચાલુ રહે છે. બરાબર, તો ફાઇન શું કરવાનું છે? લોડ ફેક્ટર, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર અને પ્લાન્ટ યુઝ ફેક્ટર. જો તમને બધેના સૂત્ર આવડતા હશે તો સાવ ઇઝી જ લાગશે. બરાબર, ચલો બધેમાં સેમ ટુ સેમ. એવરેજ ડિમાન્ડ એટલે શું? તો દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટના છેદમાં 24. બરાબર, વેલ્યુ તમને બધાને દીધેલી જ છે, ડાયરેક્ટ પુટ કરો અને મેળવો આન્સર. લોડ ફેક્ટર એટલે શું? એવરેજ અપોન મેક્સિમમ. એવરેજ ડિમાન્ડ પણ તમને આપી દીધી છે, મેક્સિમમ ડિમાન્ડ પણ તમને આપી દીધી છે, એ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરવાનું છે. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલે એવરેજ અપોન ઇન્સ્ટોલ કેપેસિટી. ઇન્સ્ટોલ કેપેસિટીમાં જુઓ અહીંયા ધ્યાન રાખવાનું. તો 50 × 40 × 40 કઈ રીતે કર્યું? 3નો સરવાળો શું કામ કર્યો? તો આપણી પાસે 3 યુનિટ છે. 3 યુનિટ છે તો એ ટોટલ કેપેસિટી પૂછે છે. બરાબર, ટોટલ એટલે 50 + 40 + 40, ત્રણેયનો સમ કરવો પડે. એટલા માટે કરીને આપણે ઇન્સ્ટોલ કેપેસિટીમાં ત્રણેયનો સમ કર્યો. બરાબર, એના પછી યુટિલાઇઝેશન ફેક્ટર ફાઇન કરવાનો હતો એટલે એવરેજ મેક્સિમમ ડિમાન્ડ અપોન ઇન્સ્ટોલ કેપેસિટી ગુણ્યા 100.
પ્લાન્ટ યુઝ ફેક્ટર એટલે શું? તો ઉત્પન્ન થયેલા યુનિટના છેદમાં બધા જ સમેશન ઓફ કિલોવોટ અવર. ઉત્પન્ન થયેલા યુનિટ તમને ડેટાની અંદર દીધેલો જ છે. અને સમેશન ઓફ કિલોવોટ અવર એટલે શું? તો પહેલો યુનિટ છે એ 50 મેગાવોટનો છે અને એને 20 કલાક ચાલુ રહે છે. મેગાવોટને આપણે કિલોવોટમાં કન્વર્ટ કર્યા એટલે 10⁻³ બરાબર, 50 × 10⁻³ અને એ કેટલા કલાક માટે ચાલુ રહે છે? 20 માટે. બીજો 40 મેગાવોટનો, તો 40 × 10⁻³ એટલે 40 કિલોવોટ થયો અને એ 15 કલાક માટે ચાલુ રહે છે. બીજો પણ 40 છે, એ 5 કલાક માટે ચાલુ રહે છે. બરાબર, આ રીતે બધાનું વેલ્યુ પુટ કરી અને વેલ્યુ મેળવી શકાય છે. બરાબર, ચલો એના પછીનો છે સમ. પાવર સ્ટેશનની અંદર મેક્સિમમ ડિમાન્ડ તમને દીધેલી છે. જોડેલ લોડ મેગાવોટનો છે. પાવર સ્ટેશનની ડિમાન્ડ દીધેલી છે 30 મેગાવોટ. ફાઇન્ડ શું કરવાનું છે? લોડ ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર અને કનેક્ટેડ લોડ ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે. ફરીથી લોડ ફેક્ટર એટલે શું? એવરેજ અપોન મેક્સિમમ ગુણ્યા 100. બરાબર, ડિમાન્ડ ફેક્ટર એટલે શું? મેક્સિમમ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. કનેક્ટેડ લોડ ફેક્ટર એટલે શું? તો એવરેજ અપોન કનેક્ટેડ લોડ ગુણ્યા 100. બરાબર, આ રીતે તમને અથવા આ રીતે પણ ફાઇન્ડ કરી શકો અથવા તો આ રીતે પણ ફાઇન્ડ કરો. કનેક્ટેડ લોડ ફેક્ટરના બે સૂત્ર છે. આ રીતે પણ ફાઇન્ડ કરી શકો અને આ સૂત્ર પુટ કરીને પણ ફાઇન્ડ કરી શકો. બરાબર, બેમાં આન્સર સેમ જ આવશે. ચલો એના પછીનો છે સમ. એની અંદર શું કહે છે? જો મહત્તમ મેક્સિમમ ડિમાન્ડ તમને દીધેલી છે. જનરેટ થયેલા યુનિટ દીધેલા છે 30 મેગાવોટના 3 એકમ છે અને 40 મેગાવોટનું જે યુનિટ છે એ સ્પેરમાં રાખેલું છે, વધારાનું છે. બરાબર, તો પણ એને ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટીની અંદર આપણે ઇન્ક્લુડ કરી દેવાનું. તો 30 મેગાવોટના 3 યુનિટ છે. એ 3 યુનિટ, પહેલો જે યુનિટ 20 કલાક માટે, બીજો યુનિટ 16 કલાક માટે, ત્રીજો યુનિટ છે એ પણ 16 કલાક માટે ચાલુ રહ્યું છે. બરાબર, ફાઇન્ડ શું કરવાનું છે? ડેઇલી લોડ ફેક્ટર, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર અને પ્લાન્ટ યુઝ ફેક્ટર. બરાબર, ચલો પહેલો એવરેજ ડિમાન્ડ એટલે શું? અહીં પ્રતિદિન માટે ફાઇન્ડ કરવાનું છે. એ કઈ રીતે ખ્યાલ પડે? તો તમારે એ ક્વેશ્ચનની અંદર પ્રતિદિન ઉત્પન્ન થયેલા યુનિટ, વાર્ષિક નથી કીધું, પ્રતિદિન કીધું છે. એટલા માટે આપણે અહીંયા 24 લીધેલા. બરાબર, તો એવરેજ ડિમાન્ડનું સૂત્ર પુટ કરી એનામાં ડેટા બધા પુટ કરી અને આન્સર મેળવી શકાય છે. બરાબર, ડેઇલી લોડ ફેક્ટર શું? તો એવરેજ અપોન મેક્સિમમ ગુણ્યા 100. ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી આપણે ફાઇન્ડ કરવાની હોય તો 30 મેગાવોટના 3 યુનિટ છે, તો 30 ગુણ્યા 3 પ્લસ એક 40 મેગાવોટનો જે છે એ સ્પેરમાં રાખેલો છે. બરાબર, એક વધારાનો છે, તો 40ને પણ આપણે ઇન્ક્લુડ કરી નાખશું. એટલે શું આવશે? 30 ગુણ્યા 3 પ્લસ 40 એટલે ટોટલ કેપેસિટી કેટલી થઈ? 130 મેગાવોટ. બરાબર, અહીંયા બધા જ ડેટા તમને મેગાવોટમાં દીધેલા છે એટલે કિલોવોટમાં કન્વર્ટ નથી કર્યા. બરાબર, મેગાવોટમાં આન્સર લખેલા છે બધા. ચલો, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલે શું? તો એવરેજ ડિમાન્ડ અપોન પ્લાન્ટ કેપેસિટી. તમારી એવરેજ ડિમાન્ડ તમને ડેટાની અંદર દીધેલી છે અને પ્લાન્ટ કેપેસિટી તમને હમણાં જ ફાઇન્ડ કરી. બરાબર, એટલે શું મળી જશે તમને? પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. ચલો, યુટિલાઇઝેશન ફેક્ટર એટલે શું? તો મેક્સિમમ ડિમાન્ડ અપોન ઇન્સ્ટોલ કેપેસિટી ગુણ્યા 100. વેલ્યુ તમે પુટ કરશો એટલે આન્સર તમને 76.92% મળી જશે. પ્લાન્ટ યુઝ ફેક્ટર એટલે શું? તો દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલો યુનિટ ગુણ્યા સમેશન ઓફ કિલોવોટ અવર. દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલો યુનિટ જે છે એ તમને દીધેલો જ છે ક્વેશ્ચનની અંદર, 1200 × 10⁻³. બરાબર, અને સમેશન ઓફ કિલોવોટ અવર એટલે શું? જો અહીંયા આપણે ડેટા બધા મેગાવોટમાં લેતા હતા ઉપરના બધા, બરાબર, પણ અહીંયા શું છે? કિલોવોટમાં છે એટલે આપણે કિલોવોટમાં એને કન્વર્ટ કરવા પડશે. તો 30 મેગાવોટ હતો તો 30 મેગાવોટને આપણે કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો 30 × 10⁻³ અને એ 20 કલાક માટે ચાલુ રહે છે એટલે ગુણ્યા 20. બીજો 30 × 10⁻³ એ 16 કલાક માટે ચાલુ રહે છે અને ત્રીજો 30 × 10⁻³ એ 6 કલાક માટે ચાલુ રહે છે. હવે અહીંયા તમે જોશો તો 3 યુનિટ જે છે એ પહેલો 20 કલાક માટે, બીજો જે છે 16 કલાક માટે અને ત્રીજો જે છે એ પણ 16 કલાક માટે દીધેલો છે, પણ આપણે આન્સરની અંદર 6 કલાક લખેલો છે તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. બરાબર, એટલા માટે કરીને 6 કલાક લખી કેલ્ક્યુલેશન કરી અને આન્સર મેળવી શકાય છે. બરાબર, અને આ પ્રતિદિન ઉત્પન્ન થયેલો જે યુનિટ હશે એ કિલોવોટની અંદર કિલોવોટમાં જ હશે. બરાબર, એટલે તમારે ડાયરેક્ટ અહીંયા કન્વર્ટ ન કર્યું અને કિલોવોટમાં જ લખી નાખ્યું અને નીચે બધાના જે આન્સર જે છે એ કિલોવોટમાં જ
લખ્યા. એટલે આ જે પર્સન્ટેજ આવ્યું બરાબર એ શું આવ્યું? પ્લાન્ટ યુઝ ફેક્ટર. ચલો અહીંયા તમારો ચેપ્ટર 1 EPGનો કમ્પ્લીટ થાય છે. અને કાંઈ પણ ડાઉટ હોય સમમાં કે થિયરીમાં કે તો પૂછી શકો છો. બરાબર, આજ માટે એટલું જ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ધન્યવાદ.